તો પાટીદાર અનામત આંદોલનને લઈને વિવાદ સર્જાયો છે અને કરસન પટેલના નિવેદનને લઈને પાટીદાર સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આંદોલનકારી અલ્પેશ કથેરિયાએ વળતો જવાબ આપ્યો। કરસન પટેલે ઢળતી ઉંમરે કેમ આવું નિવેદન કર્યું તેવું કહ્યું। શહીદ યુવાનોનું આજીવન સન્માન કરીશું તેવું પણ કથેરિયાએ કહ્યું। સીએમની બદલીનો નિર્ણય મોવડી મંડળનો હતો। કરસન પટેલે આવા નિવેદન આપવાની જરૂર નથી। પાટીદાર અનામત આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ અનામત મળી છે। કરશનભાઈ જે મંચ પરથી બોલ્યા તે મંચ આંદોલનને કારણે અસ્તિત્વમાં આવ્યો। પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ થઈ ગયા છે અને અચાનક હવે 10 વર્ષ બાદ ફરી પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવ્યું છે। કરસનભાઈ પટેલના અમુક નિવેદન સામે આવ્યા છે। આપણા સાથે જે તે સમયના આંદોલનકારી અલ્પેશ કથેરિયા છે। અલ્પેશભાઈ, તમે આંદોલનમાં ભાગ લીધો હતો। કરસનભાઈ 10 વર્ષ બાદ અચાનક એવા નિવેદન આપ્યા છે જે વિરુદ્ધમાં જઈ રહ્યા છે આંદોલનકારીઓને, એવું કેમ? પહેલા તો આંદોલનની પરિભાષા જે આંદોલનમાં હોય એને જ ખબર હોય। આ એક કરસન કાકા છે, સમાજના અગ્રગણ્ય વ્યક્તિ છે અને અમારા મોભી પણ છે અને ઘણા બધા ટ્રસ્ટો એવા છે કે એમણે ખૂબ સખાવત ને દાનો કર્યા છે। પણ આ ઢળતી ઉંમરે આવા નિવેદનો શા માટે કાકાએ કર્યું એ વિષય ખૂબ ચર્ચાનો એટલા માટે છે કેમ કે પહેલા તો જયારે નિવેદન સાંભળ્યું તો અમને પણ અચરજ થઈ કે સમાજના શૈક્ષણિક અને આરોગ્ય પ્રવૃત્તિ માટે એને ખૂબ મદદો કરી છે અને ઇન્સ્ટિટ્યૂટ પોતે પણ નિર્મય યુનિવર્સિટી ચલાવે છે। બીજી મજાની વાત એ છે કે એમણે જે કાર્યક્રમની અંદર બોલ્યા છે સમાજના, એ કાર્યક્રમમાં બાળકોને, તેજસ્વીતાઓને જે સરકારી નોકરીમાં લાગ્યા છે એમને ઇનામ વિતરણ અને એમના સન્માનનો કાર્યક્રમ હતો। એટલે પહેલા તો આ કાર્યક્રમની અંદર જ પાટીદાર અનામત આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ થી જેઓ નોકરીઓમાં લાગ્યા છે ને એમના સન્માન થયા છે। એટલે પહેલા તો મારે કાકાને કેવું છે કે તમે જેમનું સન્માન કર્યું એમને પૂછો કે આંદોલનથી શું લાભ થયો છે। જે તમે જે મંચ પર બોલ્યા છો ને એ મંચ જ આંદોલનના કારણે ઊભું થયું છે, બાકી ન થયું હોત। સાથે એમને એવું કીધું છે કે આંદોલનકારીઓને ફાયદો થયો છે। આનંદીબેન પટેલને સીએમની પદ ગયો હતો, પટેલોને બહાર કાઢ્યા હતા। આવા નિવેદન કેમ આપી છે? જો પટેલોને બહાર કાઢ્યાની વાત નથી, 1.25 કરોડની વસ્તી છે। માનો સુરત શહેરની જ વાત કરીએ તો અહીંયા 20 લાખથી પણ વધારે પાટીદાર સમાજ રહી છે। તો અહીંયા નાના મોટા પ્રશ્નો હોય તો પાટીદાર સામે પાટીદાર જ હોવાનો છે, એ પાટીદાર સામે અન્ય હોય એવું જરૂરી નથી। બીજી વાત કે બેનને ગાદીથી ઉતારવા તો એ એમની મોવડી મંડળનો વિષય છે, એ પાટીદાર સમાજનો વિષય નથી કે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તરીકે કે અમારી ટીમ તરીકે અમારા સાથીઓનો કોઈનો વિષય નથી। એનાથી પણ મહત્વની વાત કે તમને 10 વર્ષે પાટીદાર દીકરી આનંદીબેન પટેલ દીકરા એનું દુઃખ થયું તો અમરેલીમાં જે ઘટના ઘટી એ પાટીદારની દીકરી છે, ગુજરાતની દીકરી છે, આપણા સમાજની દીકરી છે, આપણી વચ્ચે રહેતી દીકરી છે, તો એના માટે કાકાને કેમ દુઃખ નથી થતું? તો એ રાજકીય રોટલા શેકવાનું અમને ના શીખવે, કેમ કે અમે રાજકીય રોટલા કોઈ શેકતા નથી, જેઓ એ સ્પષ્ટ કહીએ છીએ। અને રાજકીય રોટલા એવું હોય કાકાને શેકાતા હોય તો એ રોટલા પણ એમને આપણે આપી દઈએ। બીજું એમને એક નિવેદન એવું હતું કે 14 જેટલા પાટીદાર સમાજના યુવાનો શહીદ થઈ ગયા હતા અને માત્ર અમુક લોકોને જ ફાયદો થયો છે આંદોલનથી, એવું કેમ બોલી રહ્યા છે? એમાં જે શહીદો છે એના પ્રત્યે હર હંમેશના માટે માન છે, હતું અને આવનારા દિવસોમાં પણ રહેશે। બીજું કે ઘણી વસ્તુ એવી હોય છે કે શહીદ પરિવાર માટે અમે કે અમારી ટીમે બીજાએ શું કર્યું એ વારંવાર મીડિયામાં બોલવાનો વિષય પણ નથી। એ ઘણી વસ્તુ એવી હોય છે કે જે બંધ રૂમમાં અને બંધ કવરમાં દેવાતી હોય છે। ત્યારે મને એવું થાય છે કે જો ખરેખર પાટીદાર યુવાનો શહીદ થયા, એમનું કાકાને દર્દ હોય તો એની પાસે હજારો અબજો રૂપિયા છે, તો એની મદદ કરવી જોઈએ, એમની કંપનીઓમાં બધાને નોકરી આપવી જોઈએ। તો આવી જાહેરાતો કરે ને સમાજની ક્રેડિટ લઈ, આવી ચર્ચાઓ ખોટી જગાવી અને સમાજ વચ્ચે વિખવાદ કરવાનું એક આગેવાનને આ ઉંમરે મને નથી લાગતું કે આવું એમના મતે હોવું જોઈએ। એક લીટીમાં આખા વાતના અંદર સામે આવ્યું છે કે અલ્પેશ કથેરિયાએ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જે મંચ પરથી આ નિવેદન આપવામાં આવ્યું છે એ મંચ પર જે હાજર કરસન પટેલ હતા એ માત્ર પાટીદાર અનામત આંદોલનને લઈને ત્યાં હાજર હતા અને ત્યાં જ એમને આ નિવેદન આપ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।